હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું કે મજામાં જશો અને હું પણ મજામાં જ છું. ને આજના વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. આજે ઘણા ટાઈમ પછી મને એવું લાગ્યું કે ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કે તમે અભણ જેવા છો, તો છતાંય તમે કેવી રીતના વિડીયો બનાવો છો અને કેવી રીતના તમે પોસ્ટર લાઈક કરો છો. તો આજે હું મારો અનુભવ શેર કરવા માંગુ છું, કેમ કે આપણા ઘણી બહેનું એવું છે કે એને પોસ્ટર લાઈક કરતા નથી આવડતું. તો આજે મારે એ અનુભવ, મારો જે અભણ જેવો છે એ અનુભવ શેર કરવા માંગુ છું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હું મારો અનુભવ તમને શેર છે મોબાઈલની સ્ક્રીન ઉપર અને આપણે ઓપન કરી લઈએ યુટ્યુબ. હા, યુટ્યુબ ઓપન કરી લઈએ. આપણે અહીંયા જે ચોકડીનું બટન આવે છે એને ક્લિક કરવાનું. જો ચોકડીનું બટનને દબાવી દઈએ એટલે આપણે લાઈવનું ઓપ્શન અહીંયા આવે છે. જો અહીંયા પહેલું, બીજું ને ત્રીજું ઓપ્શન લાઈવનું આવે છે. એટલે આપણે એને લાઈવનું ઓપ્શન આવે એટલે પછી અહીંયા પેન્સિલનું બટન આવે એને દબાવી દેવાનું. આ પેન્સિલના બટનને દબાવી દીધું એટલે પછી અહીંયા આપણે લખી નાખવાનું જે આપણે પોસ્ટર ડાઉનલોડ કર્યું હોય એ પોસ્ટરનું નામ લખી નાખવાનું. હું અત્યારે ખાલી જય માતાજી લખું તમને શીખવાડવા માટે. જય માતાજી હું બોલીને જ લખું, કેમ કે મને આમ લખતા ઓછું ભાવે છે, ઇંગ્લિશ એ નથી ભાવતું, એટલે હું બોલીને જ કરું છું. અહીંયા બોલવાનું બટન આવે, જો અહીંયા આ બોલવાનું બટન આવે, બોલીને આપણે ગાયા લખાઈ જાય. એટલે જય માતાજી લખી નાખ્યું. અને પછી હવે જો અહીંયા 4 મીંડા છે ને, જો અહીંયા 4 મીંડા છે, એ 4 મીંડાને દબાવવાના. એટલે આપણે ઇમોજી મૂકવા હોય તો આમાં ઇમોજીનું બટન આવે છે, જો અહીંયા બીમોજીનું બટન છે, એ બટનને દબાવી દેવાનું. એટલે ઇમોજીના બટન તમારે જેટલા ઇમોજી મૂકવા હોય ને એ પ્રમાણે બધા ઇમોજી આવે આમાં. તો આપણે આ જય માતાજી લખ્યું એટલે આપણે હાથ જોડી ગયેલા છે માતાજીને, તો એ આપણે દબાવી દઈએ. મેં 2 ઇમોજી મૂક્યા, તમે જેટલા મૂકી શકો એટલા મૂકવા હોય એટલા મૂકી શકો. પછી હું અહીંયા તમને, આ પબ્લિક છે, હું અહીંયા ઓફ રાખું, કેમ કે મારે તમને ખાલી શીખવું છે. નકર તમે જ ખાલી છે ને જો અહીંયા પબ્લિક રાખજો, અહીંયા પબ્લિક છે એ રાખવાનું, પબ્લિક રાખવાનું. અને હું અહીંયા ખાલી તમને શીખવું છું એટલા માટે ઓફ રાખું. તો અહીંયા હું ઓફ રાખી દઉં. પછી અહીંયા ઓફ મેં કરી નાખ્યું. અને પછી અહીંયા પહેલું, બીજું, ત્રીજું ને ચોથું, આ ચોથું બટન છે ને એ આપણે આ જે ડાઉનલોડ કરી ગયેલ આ છે એને આપણે દબાવવાનું. અને આ દબાવી દીધું. પછી અહીંયા આંસુ આવી જાય છે, આવી રીતના આંસુ આવી ને પછી આ બેને છેડાને અલગ અલગ પાડી દઈએ એટલે આંસુ આવી જાય. આંસુ થઈ જાય ને પછી અહીંયા છે ને કોપી કરી નાખવાનું. કોપી, હા, આ કોપી થઈ ગયું. પછી અહીં બેક થઈ જાય, કોપી થઈ ગયું. એટલે અહીંયા આપણે આ જે લખી ગયેલ છે એ જ અહીંયા આવી છે આ ચોથા ઓપ્શનમાં. આ ચોથા ઓપ્શનમાં આપણે કોપી કરી ગયેલ છે એ. તો પછી આપણે જો અહીંયા કોપી કરી ગયેલ આવી ગયું, પછી કોપીને દબાવ્યું એટલે અહીંયા ઓપ્શન આવી જાય. અહીંયા જો આ ઓપ્શન આવી ગયું. હવે એને આ જ એરાને દબાવી દેવાનું. એરાને દબાવી દઈએ ને એટલે સીધું જો અહીંયા આવી ગયું. આપણે કોપી કરી ગયેલ હતું એ આવી જાય ને એટલે છે ને જ્યારે આપણે પોસ્ટર લાવી મૂકીએ એટલે કોઈને મેસેજ જાય તો સીધો આપણે માતાજીનો મેસેજ જાય, કે આપણે પોસ્ટરમાં જે લખી ગયેલું હોય એનો મેસેજ તમને ત્યાં એમાં જાય. એ આપણે થઈ ગયું છે. પછી નીચે આવી જવાનું. નીચે અહીંયા દિલના એકાનું બટન છે ને, જે અહીંયા દિલના એકાનું બટન છે એનો ઓફ છે, બંધ છે, તો આપણે એને ચાલુ કરવાનું. દિલના એકાનું બટનને આ ચાલુ કરી દીધું. પછી આપણે છે ને ગો લાઈનમાં થઈ જાઉં, આ ચાલુ કરી દેવાનું બટનને, આ બટનને, એ થઈ ગયું. પછી આપણે સીધું હવે બીજી વાર ક્લિક કરવાનું. બીજી વાર ક્લિક કરશું ને એટલે જો અહીંયા ગો લાઈ આવ્યું અહીંયા, એટલે આને દબાવી દેવાનું. આ દબાવી દીધું. પછી અહીંયા ઓપ્શન આવી છે બીજું, એક જ આમાં ઓપ્શન આવે છે આમાં, તો આ ઓપ્શનને આપણે દબાવી દેવાનું. એ દબાવી દઈએ પછી આમાં 2 ઓપ્શન આવે, એમાં ઉપલું ઓપ્શન છે, ઉપલું છે એ પેલું, એને દબાવી દેવાનું. એ દબાવી દીધું. પછી આ ગાય આવી જાય પાછું, એટલે પછી આને દબાવી દેવાનું. એ દબાવી દઈએ એટલે સીધું આપણે આ બધે ઓપ્શન આવી જાય છે. એટલે આપણે છે ને જો આમાંથી ને આપણે જે ડાઉનલોડ કર્યું હોય ઓપ્શન એટલે એને દબાવીએ એટલે આવી જાય. પછી પાછું આને બેક થઈ જવાનું. જો અહીંયા હવે ચાલુ થઈ ગયું. આપણું જે બોલાય છે એ ચાલુ થઈ, એટલે ચાલુ હજી નથી થઈ, જોકે આપણે સેટ કરીએ છીએ એટલે જો અહીંયા ખાલી આપણો લોગો દેખાય છે ને અહીંયા બધી જો આ ઓપ્શનો દેખાય છે. એટલે આપણે છે ને આ યુટ્યુબનું એવું હતું, પછી આમાં જો આખી સ્કીન તમને દેખાય. પછી અહીંયા છે, આમાં મેં આવું ડાઉનલોડ કર્યું હતું ચેટમાંથી ને, એટલે અહીંયા આ ઓપ્શન છે એમાં આપણે ડાઉનલોડ થઈ ગયેલી છે. જો થઈ ગયેલ છે ડાઉનલોડ, જો અહીંયા છે આ ડાઉનલોડ છે, તો એને દબાવી દઉં. આ મેં ડાઉનલોડ કર્યું હતું પોસ્ટર, એટલે પોસ્ટર ડાઉનલોડ થઈ ગયું. પછી આપણે છે ને તમારે વોઇસ રાખવો હોય તો ઠીક છે, ન રાખવો તો કાંઈ વાંધો નહીં. એટલે હું તો અહીંયા પોસ્ટર લાઈવ કરું છું એટલે હું બંધ જ રાખું. એટલે જો આપણે અહીંયા મારો
લોગો દેખાય ને, અત્યારે હું તમને શીખવું છું, એ બોલું છું, એ તમને જો અહીંયા લોગો દેખાય છે, દેખાય? એ લોગો દેખાય એટલે આપણે કદાચ આપણે ફ્રી ન હોય તો આપણે બંધ કરવું હોય તો પણ કરી શકીએ. એટલે આવી રીતના અહીંયા ઉપર જો આ ઓપ્શન આવે એને બંધ કરી દો તો અહીંયા આ ખાલી ફોટો એક આવી જાય ને. ચાલુ રાખવું હોય તો એ અહીંયા ખાલી જો આપણે બોલીએ એ આપણે ફોટો દેખાય ને. પછી એ હું અત્યારે ચાલુ રાખું છું અને અત્યારે જો આપણે બોલીએ એ તમારે સાંભળવું હોય તો બોલો તમે. એ કોઈને સંભળાવવું હોય તો આ ચાલુ રાખવાનું, નકર પછી બંધ કરી દેવાનું વોઇસ. આ બંધ કરી દેવાનું વોઇસ ને ચાલુ રાખવું હોય તો તમે ચાલુ રાખી શકો. અને આ કોમેન્ટ બોક્સમાં ખાસ ધ્યાન રાખજો. કોમેન્ટ બોક્સ ઘણા લોકો બંધ કરી રાખે, એટલે આ કોમેન્ટ બોક્સ આપણે જ્યારે લાઈવ ચાલુ થાય એટલે કોમેન્ટ બોક્સ ખોલી નાખવાનું. કોમેન્ટ બોક્સ ખોલાઈ જાય ને એટલે કોમેન્ટો બધાને આવવા માંડે. પછી આ પોસ્ટર મુકાઈ ગયું ને પછી અહીંથી ને ગો લાઈક થવાનું, આ ગો કરવાનું. જો ગો થઈ ગયું, હવે એમાં છે ને ચાલુ થઈ જાય. જો આ પોસ્ટર લાઈવ ચાલુ થઈ ગયું, જુઓ તમે, આ પોસ્ટર લાઈવ ચાલુ થઈ ગયું છે. અત્યારે આપણે ગમે ત્યારે આપણે પોસ્ટર લાઈવ કર્યું હોય તો પછી આ પોસ્ટર લાઈવ ચાલુ થઈ ગયું છે. હવે તમારે ગમે એ લોકો છે ને તમારી ઓલામાં સ્કીનમાં જોડાઈ શકે છે. અત્યારે આપણે ચાલુ કર્યું છે. તો મિત્રો આવી રીતના પોસ્ટર લાઈક થાય છે. કરું છું કે તમને સમજાવું. તમને આ વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એવા નવા બ્લોગમાં. ત્યાં લગન બાય બાય.